મહાશિવરાત્રિના મેળામાં શાહી સ્નાન કરવા પહોંચેલા કીર્તિ પટેલે ડૂબકી તો મારી, પરંતુ ડૂબકી માર્યા પછી ત્યાં મહિલા પોલીસ અધિકારી આવી ગયા અને મામલો વણસ્યો. મામલો ત્યાં સુધી વણસ્યો કે કીર્તિ પટેલે જાહેરાત કરી દીધી, મને ભગાડી મૂકવામાં ઇન્દ્ર ભારતી બાપુનો મહત્વનો રોલ છે, હું તેમનો ભાંડો ફોડીશ, રાત્રે 9 વાગે લાઈવ થઈશ. લાઈવ થયા કે નહીં કીર્તિ પટેલ, તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે સોશિયલ મીડિયાને ઇન્ફ્લુઅન્સ કરનાર કીર્તિ પટેલની. કીર્તિ પટેલ મહાશિવરાત્રિના મેળામાં ગિરનાર પહોંચે છે અને ભગવો ધારણ કર્યો હતો અને મૃગી કુંડમાં જ્યાં સાધુ સંતો શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યાં તે સ્નાન કરે છે અને ત્યાં પોલીસ અધિકારીઓ પહોંચે છે અને કીર્તિ પટેલને કહે છે ચાલો અહીંથી બહાર જવું પડશે. ત્યારે કીર્તિ પટેલ નારાજ થાય છે, આંખો બતાડે છે, ગુસ્સો કરે છે અને પૂછે છે સવાલ કે આ કુંડ તમારા બાપનો છે, હું આરોપી છું. હવે આ મામલે પોલીસ ફરિયાદ પણ કીર્તિ પટેલ સામે નોંધાઈ ગઈ છે, પરંતુ કીર્તિ પટેલે કહ્યું કે મારી પાછળ જો કોઈ લાગ્યું છે તો ઇન્દ્ર ભારતી બાપુ છે, મેં એમનું શિષ્ય થવાનું પસંદ કર્યું હોત તો શાહી સ્નાન કરવાની મને મંજૂરી મળી હોત, તેમના ઈશારે જ મને પોલીસે ત્યાંથી ભગાડી છે. હવે હું ઇન્દ્ર ભારતી બાપુનો ભાંડો ફોડીશ અને 9 વાગે રાત્રે લાઈવ થઈશ. એટલે બધાની જ નજર કીર્તિ પટેલની યુટ્યુબ ઉપર હતી, પરંતુ રાત્રે કંઈક એવું બને છે કે કીર્તિ પટેલ પોતાની કારમાં બેસી લાઈવ કરી રહ્યા હતા ત્યારે તેની પાછળ 2 PCR વાન લાગે છે, લાઈવ કરતાં અટકાવે છે, કારણ કે વાત બગડે તેમ હતી. આ મામલે કીર્તિ પટેલે શું કહ્યું ઇન્સ્ટાગ્રામમાં, એનો વિડીયો જોઈ લો. જય માતાજી મિત્રો, આજે મેં જે 9 વાગ્યાનો ટાઈમ મૂક્યો હતો કે હું લાઈવ કરવાની છું, ઈ લાઈવ રોકવા માટે મને મારા ગુરુનો આદેશ આવ્યો કે ભાઈ લાઈવ નથી થવાનું. એટલે ગુરુનો આદેશ ઈ મારા કહેવાય ને શિરોમણી છે અને એવા સારા સારા સાધુ સંતોનો આવ્યો કે ભાઈ સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા, લાઈવ ના કરતી. એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી. એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને 2 ગાડીઓ મારી પાછળ થઈ, 2 ફોર વ્હીલો. વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવવું પડે છે. અને મારા ઉપર પોલીસની ફરજ રૂકાવવા માટેનો કેસ બનાવ્યો. તો તમે લોકો જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કાઢી જ નથી કુંડની અંદર, બરાબર. આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વાગતી એવું તો કે હું કોઈ ગુનેગાર છું તો તમે મારા હાથ પકડો છો. ઓલી પીએસઆઈ નાતી હતી, એ પીએસઆઈ નો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસ વાળીએ તો એ શું કહેત કે ભાઈ હું ગુનેગાર નથી, તમે મને આવી રીતે હાથ પકડો છો. તો ત્યાં કુંડની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણીની અંદર નાહ્યા છે. તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ ભાઈ મારું આ લાઈવ રોકવા માટે આટલું પોલીસ કેમ મારી પાછળ પડી છે, મારો પીછો કરે છે હાલની અત્યારે હાલમાં પણ, બરાબર. જય હિન્દ, જય સનાતન. હવે તો કઈ પણ થાય આ સચ્ચાઈ બહાર આવશે ને આવશે. અત્યારે તમે જુઓ પોલીસની આ ખોટી કામગીરી, તમે જુઓ એક દીકરીને રોકવા માટે આટલું પોલીસ પાછળ પડી છે મારી. જય હિન્દ, જય સંવિધાન. તમે આ વિડીયો જોયો, એક તરફ એક સંન્યાસી છે, એક તરફ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. બંને વચ્ચે વિવાદ, ઝઘડો ચાલી રહ્યો છે, અહમનો ટકરાવ થઈ રહ્યો છે. કોણ સાચું છે, ઇન્દ્ર ભારતી બાપુ કે કીર્તિ પટેલ, એ તમારે નક્કી કરવાનું છે. તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. અમારું કામ તમને ઘટનાઓથી વાકેફ કરવાનું છે. અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો, એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.